ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ગુરુનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે તે આપણે મનોમંથન દિવ્ય જીવનમાં આજે સમજીશું. તો આમ તો જોઈએ તો જગતગુરુ શ્રી કૃષ્ણને કહેવામાં આવ્યા છે. આદિ શંકરાચાર્ય પણ કોઈના ગુરુ છે. પરંપરાથી વેદવ્યાસ છે, પછી બીજા ઋષિઓ છે, અને ગોત્ર પ્રમાણે પણ અલગ અલગ ગુરુ હોય છે. કોઈએ પોતાના વડવાઓએ જેને ગુરુ માન્યા હોય છે એ પ્રમાણે ગુરુ હોય છે. મારા ગુરુ છે એ રંગવધૂત છે, અને એમના પણ ગુરુ દત્તાત્રેય, અને એમના પણ બીજા અલગ અલગ ગુરુ હોય. એ રીતના ગુરુઓ અલગ અલગ હોવા છતાં પણ ગુરુ તો ગુરુ જ છે. એટલે હવે આપણે ગુરુનું મહત્ત્વ શું છે એ આપણે આગળ સમજીશું. ગુરુ પૂનમ પહેલાં આપણે ગુરુની સમજણ લઈએ કે ગુરુ શું છે. ગુરુ એ દરેક સવાલનો એક સચોટ જવાબ છે. ગુરુ એ દરેક મુશ્કેલીઓની યુક્તિ છે. ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે. ગુરુ માર્ગદર્શક છે. ગુરુ એ અનુભૂતિ છે. ગુરુ પ્રેમ છે. ગુરુ જ્ઞાનની વાણી છે. ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે. ગુરુ એક મિત્ર છે, અને ગુરુ ભગવાન સ્વરૂપ છે. ગુરુ એ આધ્યાત્મિકતાની એક વ્યાખ્યા છે. ધન્ય છે તે લોકો કે જે ગુરુ સાથે સંપર્કમાં છે અને તેમના સાનિધ્યમાં પોતાનું જીવન છે જીવી રહ્યા છે. જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ગુરુ પાસેથી મેળવી રહ્યા છે. ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઊંડાઈ જેટલું જ છે, જેનું વર્ણન કરી શકાતું નથી. આખી ધરતીને કાગળ કરું, બધી વનરાયની લેખની, 7 સમુંદરની શાહી કરું, તોય ગુરુ તણા ગુણ ન લખી શકાય. આવું ગુરુનું મહત્ત્વ છે. કરતા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય. 7 દ્વીપનો ખંડ મેં, ગુરુ સે બડા ન કોઈ. ગુરુનો હાથ પકડવાને બદલે આપણો હાથ છે તે આપણે ગુરુજીને સોંપી દેવો જોઈએ. કારણ એટલે કે પૂર્ણ સમર્પણ ભાવ. નવધા ભક્તિની છેલ્લી ભક્તિ, 9મી ભક્તિ આત્મનિવેદન છે. તેવો ભાવ જ્યારે પરમાત્મા એટલે કે ગુરુમાં આપણે થઈ જાય છે ત્યારે તે આપણો હાથ પકડી લેતા હોય છે. પણ આપણા ગુરુ છે તે આપણો હાથ કદી છોડતા નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. તેથી આપણે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવ્યું હતું. આપણા ગ્રંથોમાં ગુરુ ભક્તિના ઘણા ઉદાહરણો જોવા મળે છે. ગુરુ જ માર્ગદર્શક છે. આત્મા માટે તમારે જાતે પ્રયત્ન કરવો પડશે. ગુરુ આપણને રસ્તો બતાવે, પણ તે માર્ગે તો આપણે પોતે જ ચાલવું પડે છે. ગુરુ આપણને ઉપદેશ આપે છે, એ અનુસાર આપણે અનુસરવું પડે છે. મુક્તિ ગુરુની વાહવા દ્વારા પ્રાપ્તિ થતી નથી, પણ એ પ્રમાણે આપણે તે રસ્તે મોક્ષના માર્ગે આપણે પોતે જ ચાલવું પડે છે. ગુરુદ્વાર પર જ્યારે જવું હોય તો હૃદય આપણું શુદ્ધ હોવું જોઈએ. જ્યારે ગુરુની વાત સાંભળવી માટે કાન હંમેશા ખુલ્લા રાખવા જોઈએ, અને ગુરુમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. એ માટે આંખ બંધ રાખવી જોઈએ. જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય છે, એટલે કે બિંદુ સિંધુ રૂપમાં પોતાનું સર્વસ્વ અર્પી દે છે, એવું આપણું જીવન બની જવું જોઈએ. એટલે કે ફક્ત ગુરુ પ્રત્યે આપણો અહોભાવ પ્રેમ સ્વરૂપ રીતે પ્રગટવો જોઈએ. અને આપણું સર્વસ્વ છે એ ગુરુને અર્પણ કરવા માટે આપણું હૃદય છે એ વિશાળ બનાવી અને ખુલ્લું રાખવું જોઈએ. જ્યારે જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવા માટે આપણું મોં છે તે બંધ રાખી અને કાન દ્વારા
હૃદય સુધી પહોંચે એવી રીતે આપણે ગુરુગાન કરવું જોઈએ. ગુરુની સેવા કરવી હોય તો સમય પણ ન જોવો જોઈએ, એટલે કે ઘડિયાળને પણ બંધ રાખવી જોઈએ. ગુરુ પાસે વિનંતી કરવી હોય તો આપણું દિલ છે એ ખોલી નાખવું જોઈએ. આ ગુરુનો દ્વાર છે તે અહીં મનમાં નથી થતી એ વાત પણ પાકી છે. અહીં કોઈ પરેશાની નથી હોતી, કારણ કે ગુરુના દ્વાર છે હંમેશા શિષ્યો માટે ખુલ્લા જ હોય છે. અને એટલે જ પ્રભુને મેળવવા માટે કહેવાયું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય. ઓમ ગુરુભ્યો નમઃ. શ્રી રંગોધૂતાય નમઃ.